દર વખતે મારા માટે સ્પેશિયલ કરતી હોય છે, પણ આ તારા માટે સ્પેશિયલ છે. ચાલ આ ફાઇલ ઓપન કર. પણ બેટા આ છે શું? માં, તે જ કહ્યું હતું ને કે તારા બે કામ અધૂરા છે. પહેલું, કાંતિલાલને સજા આપવાની, અને બીજું, રોજગાર માટે મહિલાઓનું જીવન સુધારવું. તો તું એમ સમજ કે તારા એ બંને કામ પૂરા. આ એપ મેં લોન્ચ કરી અને એનું નામ આપ્યું છે રાશિ રિક્ષાવાળી એપ. અને આ બધામાં માસી દાદીએ પણ મને બહુ જ હેલ્પ કરી છે. બેટા, આજ સુધી હું તને ખોટી સમજતી રહી. મને એમ હતું કે તે તારી જિંદગી સુધારવા માટે મને અળગી કરી, એટલે આજ સુધી હું તને ખોટી સમજતી રહી. તારા સારા કામને મેં ક્યારેય ના બિરદાવ્યા. પણ બેટા, હવે મારી આંખો ખુલી છે. મને એમ થયું કે આજ સુધી તે મારા માટે જે પણ કંઈ કર્યું એ બધું મારા માટે વરદાન સમાન છે. હું તારો ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું બેટા, પણ હું ચોક્કસ એટલો પ્રયત્ન કરીશ કે હું જીવનમાં ક્યાંક તને કામમાં આવી શકું બેટા. હા માં, મને બોર્ન મેરો આપવા માટે પણ માસી દાદીએ જ કહ્યું હતું, અને આમાં પણ એમને મને બહુ જ મદદ કરી છે. તું પ્લીઝ એમને માફ કરી દે. અરે તમે આ શું બોલો છો? અરે વડીલોના હાથ તો આશીર્વાદ આપતા સારા લાગે, આમ માફી માંગતા નહીં. તમારી સામે સત્ય આવી ગયું, મારા માટે તો એ જ બહુ છે. સારું, ચાલો આ બધી વાતો પછી કરજો. માં, પહેલા તું આજો. આ એપમાં બધી જ બહેનો કામ કરી શકે છે. તું કહેતી હતી ને 4 બહેનો હતી. આ એપમાં 400 બહેનો હશે, 4000 કરતાં પણ વધારે બહેનો હશે, અને એ બધી જ મહિલાઓને કામ મળશે. જે મહિલાઓ આ એપમાં રજીસ્ટ્રેશન કરશે ને, એ બધાને આપણે રિક્ષા આપવી પડશે અને રોજગાર મેળવતી કરવી પડશે, અને એના પહેલા આપણે રિક્ષાઓ લેવી પડશે, અને એના માટેનો જરૂરી ફંડ આપણી સંસ્થામાં છે. ફંડની જ વાત છે તો મારા ડરના બધા ઇલીગલ પૈસા આમાં જોડી શકીશું. હા માં, હવે તું બોલ, તું શું વિચારે છે આના વિશે, અને કેવો લાગ્યો મારો આઈડિયા? અરે શું કહું તને, તે આટલું સરસ કામ કર્યું છે ને કે તારા વખાણ કરવા માટે મારી પાસે શબ્દો જ નથી. દીકુ, ખરેખર આ કામ કરીને તે મારા પ્રશ્નો ઉકેલી દીધા. આ બધું જ હું મારા સોશિયલ મીડિયા પર મૂકીશ, કારણ કે આ એપની બ્રાન્ડ એમ્બેસેડર હશે શુભાંશી, રાશિ રિક્ષાવાળી. ખરેખર દીકુ? હા, સોશિયલ મીડિયામાં બહુ જ તાકાત છે, જો આપણે એનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો. મારા વિડીયો થકી ઘણા લોકો સુધી તારો આ મેસેજ પહોંચશે, અને પછી તું જોજે આપણા આ કામમાં કેટલા લોકો આપણી સાથે જોડાશે. હવે એક નહીં અનેક રાશિ ઊભી થશે. ઘર ઘર સુધી ખુશીઓ પહોંચશે, મહિલાઓને રોજગાર મળશે, અને એનું કારણ તું બનીશ માં. અને આ બધામાં સાથ આપનાર સાથી બનીશ તું. જેવી રીતે અર્જુનના સારથી બનીને શ્રી કૃષ્ણે એનો રથ ચલાવ્યો હતો ને, એવી જ રીતે આ એપ તું ચલાવીશ.